તો સુરતના બારડોલીમાં મુશળધાર વરસાદ વરસ્યો। ડીએમ નગર સોસાયટી ફેરવાઈ છે તળાવમાં। 57 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। તમામ લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે। અત્યારે અન્ય સ્થળે જવા માટે લોકો મજબૂર બન્યા છે। આપ દ્રશ્યો જુઓ બારડોલીના કે જ્યાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને જેથી ગામ લોકોને અન્ય જગ્યાએ ખસેડવાની અત્યારે ફરજ પડી છે। કમરસમા પાણીમાં લોકો જીવી રહ્યા છે। સુરત જિલ્લામાં જે રીતે વરસાદે ધબધબાટી બોલાવી છે તેને લઈને બારડોલી નગર છે તે ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યું છે। 2 દિવસથી બારડોલી નગરના લોકો છે તે જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। મારી આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બારડોલી નગરના ડીએમ નગરના છે। તે આ નગરમાં તળાવ જેવું પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। સોસાયટી આખી તળાવ અને નદીમાં તબદીલ થઈ ચૂકી હોય તે રીતે ઘરોમાં પણ કમરસમાં પાણી ઘૂસી ચૂક્યા છે, જેને લઈને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા। અહીંથી બાજુમાંથી જે પસાર થતો જે કુદરતી કાંસ છે તેમાંથી આ પાણી છે તે સીધું વહી રહ્યું છે અને આ સીધું પાણી સોસાયટીમાં જવાના કારણે આ સોસાયટીનો ગેટ છે તે પણ તૂટી ચૂક્યો છે, પરંતુ સ્થાનિક લોકો દ્વારા તેને બાંધવામાં આવી રહ્યો છે। મારી સાથે સ્થાનિક છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અહીંથી સ્થાનિક લોકો છે। આપ જણાવો શા માટે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે અને કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? આ કાયમની પરિસ્થિતિ આવી રીતના જ નિર્માણ થાય છે। આ જે રુદ્રો પ્રોજેક્ટ છે તેની અંદર ભૂંગળા નલ્લા રાખવામાં આવ્યા અને ગટર લાઇન પર આ રુદ્રો પ્રોજેક્ટે ક્લબ હાઉસ બનાવ્યું। ભૂંગળા નલ્લા રાખવાના કારણે નગરપાલિકાના કારણે પાણી ભરાતું છે। પહેલાં આ રીતના પાણી ભરાતું નહીં હોતું। આ રુદ્ર પ્રોજેક્ટ આવ્યો એના કારણે આ પાણી ભરાઈ રહ્યું છે। તમે આ જે પ્રોજેક્ટ છે તેના બાબતે રજૂઆતો કરી હતી, કારણ કે ખૂબ જ વિગત જેનિશભાઈને જ્યારે જેનિશભાઈ આજથી 2.5 વર્ષ પહેલાં બાંધકામ સમિતિના ચેરમેન હતા તે ટાઈમે આપણે ઘણી રજૂઆત કરી। અહીંયાથી જેનિશભાઈને ગયા વર્ષે બી કોલ કરવામાં આવ્યો। જેનિશભાઈ ખાલી કંઈ જોઈ લઈશું। જેનિશભાઈ કંઈ કરતા નથી, ના નગરપાલિકા કરે છે, ના કલેક્ટર શ્રી કરે છે, ના કોઈ કરે છે। અચ્છા, કેટલા ઘરો આવ્યા છે ને અત્યારે ઘરોમાં માણસો છે કે પછી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું? અન્ય જગ્યાએ સ્થળાંતર કર્યું। મૈસુરિયા સમાજની વાડી છે ત્યાં જગ્યાએ બધા, અને બીજા બધા છે તે બધા ગામડે હોના ઘરે જતા રહ્યા છે। ઘરોની અંદર ઘૂંટણ એટલા પાણી છે, કિચનમાં સોફા બાપા બધું જ પાણીથી પીલાઈ ગયું છે। આવડે ના નગરપાલિકા આવે છે, ના કલેક્ટર આવે છે। બધાને સવારની પરમાં કોલ કરવામાં આવ્યો 7 વાગે। આપણે નગરપાલિકામાં કોલ કરવા આવ્યો, ફાયરના જવાનને ફોન કરવા આવ્યો, પોલીસ સ્ટેશનનો ફોન કરવા આવ્યો। પોલીસ સ્ટેશનના જવાન આવ્યા પણ ફાયરના જવાનો બહાર જોઈને જતા રહ્યા। ના નગરપાલિકામાંથી કોઈ આવ્યું નથી જોવા, ના અમારા વોર્ડ નંબરના જે ચૂંટાયેલા અધિકારી છે તે બી નથી આવ્યા, ના કોઈ નથી આવ્યું। ચોક્કસથી તો બારડોલી નગરની જો વાત કરવામાં આવે તો દરેક લોકોની એક જ વાત છે કે જે ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે તેને જ લઈને આ તમામ એટલે કે હજારો લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક બિલ્ડરને બચાવવા માટે હજારો લોકો છે તે સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ઠેર ઠેર જ્યાં જુઓ તો બારડોલી નગર હોય, બારડોલી નગરનો ગ્રામ્ય વિસ્તાર હોય, દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘરોની અંદર પણ કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। મુખ્ય માર્ગ હોય કે સોસાયટીનો માર્ગ હોય, એક સમાંતર પાણી છે તે ફરી વળ્યા છે, તેને જ લઈને લોકો છે તે પારાવાર સામનો કરી રહ્યા છે, કારણ કે ઘરોની અંદર એટલી હદે પાણી પ્રસરી ચૂક્યા છે કે ક્યાંક તો સામાન બીજા મારે શિફ્ટ કરવાની જરૂર પડે, અથવા તો જે એક માળના જે પ્રથમ મારે જે રહેતા જે લોકો હોય છે તેમનો જે સામાન છે તે તેમનો ટેમ મૂકીને અહીંથી સ્થળાંતર કરી ચૂક્યા છે। અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી છે, કારણ કે જે ઘરોમાં છે તે કમરસમાં પાણી ઘૂસી ચૂક્યા છે, તેને લઈને હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। દરેક લોકો એક જ વાત કરી રહ્યા છે કે જે ગેરકાયદેસર બાંધકામ છે તેના માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ તેનું નિરાકરણ ન આવતા હજારો લોકો છે તે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।